નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ છે 12 મે 2026 અને આજે પેન્શન સમાચારની અંદર આપણે એક ખૂબ જ અગત્યની અને દરેક નિવૃત્ત કર્મચારીના જીવન સાથે સીધી રીતે જોડાયેલી માહિતી વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને 60 વર્ષથી લઈને 71 વર્ષ સુધીના ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે આજે એક એવી મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે, જેને લઈને હવે કર્મચારી વર્ગ અને પેન્શનર વર્ગમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી અને અંત સુધી જોજો, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે માત્ર સમાચાર જ નહીં, પરંતુ આ સમાચારનો સીધો ફાયદો કોને મળશે, આગામી દિવસોમાં સરકાર કયા પ્રકારના નિર્ણયો લઈ શકે છે, આ 8મા પગાર પંચની અંદર શું મોટો ફેરફાર થઈ શકે છે, પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થવાની શક્યતા છે, મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆરમાં આગામી સમયમાં કેટલો વધારો આવી શકે છે અને ખાસ કરીને જે નિવૃત્ત કર્મચારીઓ આજે વધતી જતી મોંઘવારીમાં જીવન ગુજારી રહ્યા છે તેમને કઈ રીતે રાહત મળી શકે છે તેની પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો પેન્શનર મિત્રો, આજે સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે 8મો પગાર પંચ, કારણ કે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે અને હવે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને કરોડો પેન્શનરોની આશા આ નવા પગાર પંચ ઉપર ટકેલી છે। મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારી સંગઠનો સતત માંગ કરી રહ્યા હતા કે હવે વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાતોના ખર્ચને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોટું આર્થિક રક્ષણ આપવું જરૂરી બની ગયું છે, કારણ કે આજે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। ખાસ કરીને જે લોકો નિવૃત્ત થયા પછી માત્ર પેન્શન ઉપર આધાર રાખીને જીવન જીવી રહ્યા છે, તેમને સૌથી વધુ આર્થિક દબાણનો સામનો કરવો પડ્યો છે। મિત્રો, આજે દવાઓના ખર્ચમાં વધારો થયો છે, હોસ્પિટલમાં ખર્ચમાં વધારો થયો છે, ઘર ભાડા વધારો થયો છે, બાળકોના શિક્ષણ ખર્ચ વધી ગયા છે, આ તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે। આવી પરિસ્થિતિમાં પેન્શનરો માટે માત્ર નાની ટકાવારી ડીઆર વધારાથી પૂરતી રાહત મળતી નથી। મિત્રો, આજના સમયમાં ઘણા એવા નિવૃત્ત પેન્શનરો છે જેઓ 15,000થી 20,000 રૂપિયાની પેન્શન ઉપર પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ જો આપણે આજની મોંઘવારી સામે આ રકમની તુલના કરીએ તો સમજાય છે કે આ આવકથી ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બની ગયું છે। ઘણા પેન્શનરો એવા છે જેમને દર મહિને માત્ર દવાઓમાં જ 5,000થી 10,000 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે। ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક સંબંધિત બીમારીઓ અને અન્ય વયજનિક તકલીફો સામાન્ય બની ગઈ છે। આ તમામ સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે, તેથી કર્મચારી સંગઠનો હવે સરકાર સમક્ષ દલીલ કરી રહ્યા છે કે માત્ર મોંઘવારી ભથ્થું વધારવાથી કામ નહીં ચાલે, પરંતુ મૂળભૂત વેતન અને પેન્શન માળખામાં પણ મોટો સુધારો કરવો પડશે। મિત્રો, હાલ કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆરમાં 2% વધારો જાહેર કર્યો છે। આ વધારાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત મળશે, પરંતુ હવે આગામી જુલાઈ 2026ના વધારાની પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે। ઘણા મીડિયા અહેવાલો અને કર્મચારી સંગઠનોના અંદાજ મુજબ આગામી ડીએ વધારામાં પણ 2થી 3% વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આવું બને છે તો કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષ દરમિયાન સારો એવો નાણાકીય ફાયદો મળી શકે છે, પરંતુ મિત્રો, અહીં સૌથી મોટી ચર્ચા હવે ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચાલી રહી છે, કારણ કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે રહેશે એટલો જ વધારે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને પેન્શનમાં વધારો થશે। પેન્શનર મિત્રો, હાલમાં અનેક કર્મચારી સંગઠનો એવી માંગ કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 2.86 સુધી રાખવું જોઈએ। જો આવું થાય છે તો ઘણા કર્મચારીઓના મૂળભૂત પગારમાં ભારે વધારો થઈ શકે છે અને તેનો સીધો ફાયદો નિવૃત્ત પેન્શનરોને પણ મળશે। મિત્રો, આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ચર્ચા લઘુત્તમ વેતનના જૂના ફોર્મ્યુલાને લઈને થઈ રહી છે, કારણ કે જે ફોર્મ્યુલા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યો હતો તે આજની પરિસ્થિતિ માટે યોગ્ય નથી, એવું અનેક સંગઠનોનું માનવું છે। મિત્રો, જ્યારે આ ફોર્મ્યુલા બનાવવામાં આવ્યો હતો ત્યારે લોકોના ખર્ચ મર્યાદિત હતા, તે સમયે ભાડું ઓછું હતું, હોસ્પિટલના ખર્ચ ઓછા હતા, શિક્ષણ સસ્તું હતું અને રોજિંદા જીવનનો ખર્ચ પણ આજની સરખામણીએ ઘણો ઓછો હતો, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે। હવે એક સામાન્ય પરિવાર માટે બાળકોને સારા સ્કૂલમાં ભણાવવું પણ ભારે બની ગયું છે। મિત્રો, અહીં ખાસ કરીને ફેમિલી યુનિટ શબ્દ પણ ખૂબ જ મહત્વનો બની ગયો છે,
કારણ કે સરકાર જ્યારે લઘુત્તમ વેતન નક્કી કરે છે ત્યારે તે એક કુટુંબના એકમ આધારે કરે છે, એટલે કે એક પરિવારને જીવન ચલાવવા માટે કેટલી આવક જરૂરી છે તેનો અંદાજ લગાવવામાં આવે છે. આ અંદાજને આધારે પછી લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે છે. પરંતુ હવે કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જૂનો પરિવાર એકમનું મોડેલ આજની વાસ્તવિક પરિસ્થિતિ સાથે મેળ ખાતો નથી, કારણ કે આજે પરિવારમાં ખર્ચ ઘણો વધી ગયો છે. મિત્રો, બીજી માહિતી આપણે બીજા વિડીયોમાં મેળવીશું, જેથી આ વિડીયો ખૂબ જ લાંબો ન થઈ જાય. જય હિન્દ, વંદે માતરમ.